નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપનું સ્વાગત કરું છું। દેશ, દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ। મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર લગભગ 31 કલાક બાદ ગુરુવારે સવારે ટ્રાફિક જામ ખુલી ગયો। અહીં 3 ફેબ્રુઆરીથી 1.5 લાખથી વધુ લોકો વાહનોમાં ફસાયા હતા। ગાડીઓની 25 કિલોમીટરની લાંબી કતારો લાગી હતી। જામમાં ફસાયેલા લોકોને ભોજન, પાણી અને શૌચાલયની સુવિધાઓના અભાવે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સુપ્રીમ કોર્ટે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ સાથે સંકળાયેલા ₹40,000 કરોડના બેંક ફ્રોડ કેસમાં તપાસ એજન્સીઓ પર નારાજગી વ્યક્ત કરી છે। કોર્ટે કહ્યું, સીબીઆઈ અને ઈડી તપાસમાં વિલંબનું કારણ જણાવી શક્યા નથી। કોર્ટે નોંધ્યું કે અનિલ અંબાણી તેની પૂર્વ મંજૂરી વિના દેશ છોડી શકશે નહીં। લંડનમાં ઉડાન ભરતા પહેલા જ એર ઇન્ડિયાના બોઈંગ 7878 ડ્રીમલાઇનર વિમાનમાં આવેલી ટેકનિકલ ખામી હવે આંતરરાષ્ટ્રીય તપાસનો મામલો બની ગઈ છે। બ્રિટનની સિવિલ એવિએશન ઓથોરિટીએ એર ઇન્ડિયા પાસેથી આ મામલે 1 અઠવાડિયામાં સ્પષ્ટતા માંગી છે। દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કની કુલ સંપત્તિ $850 બિલિયન એટલે લગભગ 77 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ છે। એક દિવસમાં તેમની નેટવર્થ $84 બિલિયન એટલે 7 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે। 13 વર્ષના ઓસ્ટ્રેલિયન છોકરાએ શાર્કથી ભરેલા ખતરનાક સમુદ્રમાં 4 કિલોમીટર તરીને પોતાની માતા અને 2 નાના ભાઈ બહેનોનો જીવ બચાવ્યો છે। આ ઘટના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ક્વિન્ડાલુપ બીચ પાસે જિયોગ્રાફ 2 માં બની હતી, જ્યારે પરિવાર પેટ બોર્ડિંગ અને કમ્પાઉન્ડ અમદાવાદમાં સાણંદ પોલીસે ગોરસ સીમ નજીક આવેલા નિર્વાણ ગ્રીન્સ વીકેન્ડ હોમમાં ચાલી રહેલી હાઈ પ્રોફાઇલ દારૂ હુક્કા મહેફિલ પર રેડ કરીને 81 જેટલા યુવક યુવતીઓની ધરપકડ કરી હતી। આ મહેફિલ એક દંપતીની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા। જૂનાગઢ શહેરના મોતીબાગ વિસ્તારમાં આવેલી ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન ઓફિસમાં એક અજુગતી ઘટના સામે આવી છે। એક તરફી પ્રેમમાં યુવકે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। આ ઘટનામાં યુવક ભડતું થતા સ્થળ પર જ તેનું કરુણ મોત નીપજ્યું હતું। યુવકની આ હાલત જોઈ પિતા ભાંગી પડ્યા હતા। સુરતના સરથાણા વિસ્તારમાંથી પોલીસે મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી નામી કંપનીઓના નકલી સ્પેર પાર્ટનું ગોડાઉન ઝડપી પાડ્યું છે। પોલીસે ₹18.77 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે। આ શખ્સો ડુપ્લિકેટ પાર્ટ્સનો વેપાર છેલ્લા 8 વર્ષથી ચલાવી રહ્યા હતા। વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં જેસીબીમાં સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી પૂરપાટ ઝડપે જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો હતો। આ મામલે પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી હતી। આરોપીએ કહ્યું હતું કે આ મારી ભૂલ હતી, ફરીથી આવું ક્યારે નહીં કરું। રાજકોટની સમરસ હોસ્ટેલ ફરી વિવાદમાં આવી છે। અગાઉ બોયઝ હોસ્ટેલમાં ખરાબ ભોજન અને સફાઈનો અભાવ સહિતની સમસ્યાઓ હતી, ત્યારે હવે ગર્લ્સ હોસ્ટેલમાં આ જ પ્રકારની સમસ્યા સામે આવી છે, જેને લઈ એબીવીપીના કાર્યકર્તાઓ ગર્લ્સ હોસ્ટેલ ખાતે પહોંચી ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો। મનોજ બાજપાઈ આ દિવસોમાં તેની નવી ફિલ્મ ઘૂસખોર પંડિતને લઈને ચર્ચામાં છે। ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવતા વિવાદોમાં ઘેરાયું છે। મુંબઈના એક વકીલનો આરોપ છે કે પંડિત જેવા સન્માનજનક શબ્દને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે। આ કારણે તેમણે ફિલ્મના નિર્માતાઓને કાનૂની નોટિસ પાઠવી છે। ભારતે 10મી વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે। બીજી સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું। ભારત તરફથી દીપેશ દેવેન્દ્ર અને કનિષ્ક ચૌહાણે 2 વિકેટ ઝડપી લીધી હતી। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।